थराद में गौ भक्ति और आस्था का भव्य संगम देखने को मिलेगा। थराद जिले के थराद शहर में नवनिर्मित गौमाता सर्कल का 25 और 26 जनवरी को भव्य लोकार्पण होने जा रहा है। इस ऐतिहासिक अवसर पर गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल और विधानसभा अध्यक्ष शंकर भाई चौधरी विशेष रूप से उपस्थित रहेंगे। मुख्य मार्ग पर बना ये सर्कल शहर की सुंदरता बढ़ाने के साथ साथ गौ संस्कृति का प्रतीक बनेगा। 26 जनवरी गणतंत्र दिवस के पावन अवसर पर थराद को यह अनूठी सौगात मिलेगी। नगर पालिका और प्रशासन ने बनासकांठा की जनता को बड़ी संख्या में शामिल होने का आमंत्रण दिया है। 25 जनवरी से सांस्कृतिक कार्यक्रमों के साथ उत्सव का शुभारंभ होगा। कार्यक्रम जय गौ माता जय गोपाल। आप प्रेरणा की बात करो तो माननीय अध्यक्ष साहेब अपना जो लोकसेवक है एमनी प्रेरणा थी, एमनी इच्छा थी कि आज 4 रस्ता बन्या है एनी अंदर गौ माता की प्रतिमा स्थापना थाय तो लोकोने दर्शन थाय, भावना थाय। आ विस्तारनी अंदर आप सौने खबर है कि 350 थी वधारे गौशालाओ आ जिल्लानी अंदर छे। ત્યારે એમને અધ્યક્ષ સાહેબને એવું થયું કે જ્યારે આ આખો વિસ્તાર ગૌમય છે અને આવા વીરોની પાળિયાઓની ભૂમિ રહી છે તો અહીં ગૌ પ્રતિમા થાય અને થરાદમાં જે પણ લોકો આવે એમને ગૌ માતાના દર્શન થાય તો એમના પ્રેરણા સ્વરૂપ અમને ગૌ ભક્તોને જાણ કરવામાં આવીને અમે બધા આ બેડું આખું ઉઠાવ્યું અને અત્યારે આપ સૌને ખબર છે કે છેલ્લા 1 મહિનાથી આરવા કોમ પૂર જોરથી ચાલે હરે અને જે રીતે 26મી જાન્યુઆરી આખા ગુજરાત લેવલનો જ્યારે થરાદ જિલ્લાની અંદર પ્રથમ જિલ્લો બન્યો ને એની અંદર પણ 26મી જાન્યુઆરીનો જ્યારે કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય ત્યારે ભારત માતા ઈ ગૌ માતા ને ગૌ માતા ઈ ભારત માતા છે તો સંગમ જ્યારે ભેગો થયો હોય ત્યારે હું સૌ ગૌ ભક્તોને સંતોને અને સનાતનીઓને ભવ્ય ભર્યું આમંત્રણ આપું છું કે આ ઐતિહાસિક કાર્યક્રમની અંદર જ્યારે મુખ્યમંત્રી શ્રી હોય, જ્યારે આપણા રાજ્યપાલ શ્રી હોય, જ્યારે આ વિસ્તારના લોકસેવક ને એવા માન્ય અધ્યક્ષ સાહેબ જ્યારે આ કાર્યક્રમની અંદર ફૂલ ઉપસ્થિતિ એમની જ્યારે રહેવા જઈ રહી હોય ત્યારે આપ સૌને પણ ઉમંગથી, હૃદયથી, ભાવથી હું ગૌ ભગત તરીકે આપ સૌને એક ભવ્ય ભર્યું આમંત્રણ આપું છું કે આ પલને તારીખ આવનારી 25/1/2026 ના દિવસે સવારના 10 વાગે આપ સૌ પરિવાર, મિત્રો, બહેનો મોટી સંખ્યામાં આવો અને જે મુખ્યમંત્રી શ્રીને જે સેવક એવા શંકરજી ચૌધરી દ્વારા જે આપણને આ કરવાની પરમિશન આપી અને આપ સૌ આવશો તો એમને પણ એવું લાગશે કે ના જો મેં ગૌ પ્રતિમાનું આ બેડું ઉઠાવ્યું તો મારું સફળ થયું છે। એટલે હું સૌ ગૌ ભક્તોને 1-2 હાથ જોડીને વિનંતી કરીશ કે આપ સૌ મોટી સંખ્યામાં 1 કલાક તમારો સમય કાઢશો તો ગૌ માતા તમારો સમય લેખે લેશે એવી સૌ ગૌ ભક્તોને મારી વિનંતી છે। બીજા નંબર કે 25 તારીખે આખો દિવસ કાર્યક્રમ છે અને એની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ સવારના 6 વાગે ઈ ભારત ગુજરાત રાજ્યના સરકાર તરફથી એની વતી પણ હું એમ કહું છું કે આપ સૌ ઈ પણ મળજો। અને બીજા નંબર હવે તમે આજથી કાલથી 23 તારીખ, 24 તારીખ ને 25 ને 26 તારીખે જ્યારે આપ થરાદમાં આવશો ત્યારે આપને પણ એમ થશે કે જે થરાદ આવતા હતા ઈ થરાદ ને કે બીજો થરાદ છે, કેમ કે આખો થરાદ દુલ્હનના જેમ સજી રહ્યો છે। જે તમે કલ્પના નહીં કરી હોય, જે અમેરિકાના આપણે ફોટા દેખતા હતા ઈ ટાઈપનું 25 ને 24 તારીખે થરાદ થવા જઈ રહ્યો છે। ત્યારે હું સૌ બાળકોને, શિક્ષકોને વિનંતી કરીશ કે મોટી સંખ્યાની અંદર આખી વાવ થરાદ જિલ્લાની જેટલી પણ સ્કૂલો છે એની અંદર પણ રાત્રે થરાદને દેખાડવા માટે કરીને બધા આવે કે થરાદ કેવો બન્યો છે। એટલે મારી સૌને ભવ્ય ભર્યું આમંત્રણ સવારના 10 વાગે ગૌ પ્રતિમા અનાવરણ થવા જઈ રહ્યું છે ત્યારે મોટી સંખ્યાની અંદર આ ગૌ સર્કલ હું તો આજથી જ દમ પાડી દીધું કે આ ગૌ સર્કલ થરાદ 4 રસ્તા ઉપર સૌ વધારો એવી મારી વિનંતી। જય ગૌ માતા જય ગોપાલ। તમામ કાર્યક્રમ